સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી છે। ખાડીનું જળસ્તર વધતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે। સુરક્ષાના કારણોસર પૂર્ણાથી ગોડાદરા જોડતો માર્ગ તેમજ સારોલી કડોદરા રોડ બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ ડિંડોલીના મહારાણા રોડ પર આવેલા માધવબાગ વિસ્તારમાં માત્ર 15 દિવસમાં બીજી વખત પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાડીનું પાણી સીધું રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। અનેક લોકોને પાણી વચ્ચેથી પગપાળા પસાર થવાની ફરજ પડી રહી છે, જ્યારે રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાથી દૈનિક જીવન ખોરવાઈ ગયું છે, છતાં પ્રશાસન તરફથી હજુ સુધી અસરકારક રાહત કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિસ્થિતિને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો પ્રશાસન પાસે તાત્કાલિક રાહત, પાણીના નિકાલની વ્યવસ્થા અને કાયમી ઉકેલ માટે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રાજેન્દ્ર જૈન। રાજેન્દ્રભાઈ, કઈ જગ્યાએ રહેવાની શું સમસ્યા છે? રહેવાનું વ્રજભૂમિ સોસાયટીમાં છે। સમસ્યા પાણીની મોટા ભાગે છે। અઠવાડિયામાં 3 વાર પાણી આવી ગયું, 2 થી 3 વખત, ને બાકી સમસ્યા તો છે જ। અમે પાણીની પ્રશાસન દ્વારા કોઈ સહાયમાં કંઈ નથી। એક ટ્રેક્ટર છે ખાલી અવર જવર માટે, બાકી કોઈ સહાયતા નથી। મુશ્કેલી પાણીની, દૂધની, અવર જવરની બધી મુશ્કેલી છે। લાઇટની છે, બધી હાઈરાઇઝ બિલ્ડિંગો છે તો લિફ્ટની तकलीफ આવી જાય, પછી ચડવો પડે। जनरेटर બધા પહેલા પાણીમાં ખરાબ થઈ ગયા, ये बड़ी तकलीफों है। मेरा नाम मनीष मोहता है, ऋषि विहार सोसाइटी में रहते हैं हम। पिछले 12 सालों से रह रहे हैं और ये प्रॉब्लम हर साल आती है भी है, ऐसा नहीं है नहीं आती। सॉल्यूशन भी हुआ है बट इसका कोई मतलब पर्सनल रीजन सॉल्यूशन आया नहीं है। पानी ज्यादा है सर, कमर जितना है। इस बार ऐसा है कि सर देखिए, अभी तो सोसाइटी के अंदर आया ही है। अभी जैसे 10-15 दिन पहले जो आया था वो सोसाइटी में भी पानी था, और जैसे लाइट की प्रॉब्लम है और बच्चों की प्रॉब्लम है, ऑफिशियल प्रॉब्लम जो भी है रहती है। और हर साल ये समझिए हम लोगों के लिए एक तरफ से देखें तो 3-4 दिन का वेकेशन ही है। वैसे सर ऐसा है, हर साल आते हैं और इस बार भी आए हैं। अभी कोई आया नहीं है। अभी जैसे हफ्ते भर पहले उसमें भी आए थे, ऐसा नहीं है नहीं आया है। सहायता तो की है। दिनेश भाई राजपुरोहित का फुल सपोर्ट है। આ સારોલી ભરત કેન્સરની પાછળનો વિસ્તાર છે। આ ખાડીનો સમસ્યા એટલી છે સાહેબ 3 વર્ષથી કે 3 વર્ષથી દર વર્ષે 8-8 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે। લોકોના જાનમાલ સાફ થઈ જાય છે, બધું કઈ વધતું નથી, પાયમાલ થાય છે। અને ખરેખર આ ખાડી દબાણ કરવાથી જ પાણી વધારો થાય છે। બાકી છેલ્લા 17 વર્ષથી અહીંયા કામ કરું છું। 17 વર્ષમાં છેલ્લા 3 વર્ષ છોડીને ક્યારેય આટલું પાણી આવેલું નથી। અને હજુ છેલ્લા 10 દિવસ પહેલા જે પાણી આવ્યું ત્યારે સાફ સફાઈ કરવા માટે બી કોર્પોરેશન 3 દિવસે આવેલી હતી, અને અત્યારે બી કોર્પોરેશનના કોઈ માણસો દેખાયા નથી આજ સુધી। અત્યારે અહીંયા કોઈ બેરિકેટેડ કરવામાં આવ્યું નથી કે કોઈ પ્રકારની કોઈ હેલ્પ પહોંચી નથી। કેટલું પાણી ભરાયેલું છે? 8 ફૂટ સુધી પાણી ભરાયેલું છે સાહેબ। કેટલું નુકસાન કર્યું? નુકસાન નથી સાહેબ, હવે લોકો પાસે કઈ બેચ્યું જ નથી। એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈની પાસે કઈ બેચ્યું જ નથી। બધું મશીનરીથી લઈને માલ મિલકત બધું સાફ થઈ ગયેલું છે। આ છેલ્લા 3 વર્ષથી ભરાઈ છે સાહેબ। એસએમસી વાળા કોઈ આવતા જ નથી સાહેબ। આ બાજુ ખબર નહીં, પણ એ લોકો ક્યારેય આવતા જ નથી। હવે આ વખતે કેટલી વખતે આવે ત્યારે જોઈએ છે, ખબર પડે। પાણી ઉતર્યા પછી ખબર પડે કે સાફ સફાઈ કેટલા સમય પછી થાય છે। મારું નામ બાબરિયા કિશન છે। અહીંયા આ ઇન્ડસ્ટ્રીમાં મારી દુકાન છે સ્પેર પાર્ટ્સની, એમ્બ્રોઇડરી મશીનના। તો સતત ને સતત હમણાં 15 દિવસમાં બીજી વાર પાણી આવી ગયેલું છે। અને જે પહેલી વારમાં આવ્યું હતું તો દુકાનમાં 4.5 થી 5 ફૂટ પાણી હતું, અને બહારની સાઈડ 6 થી 7 ફૂટ પાણી હતું। એટલે જે ભોયરાઓમાં જે મશીનો છે પૂરા બરબાદ થયેલા છે। એટલે ઘણા બધા નુકસાનીમાં છે। અને મારે બી જે હમણાં પાણી આવ્યું એમાં બી ઘણું નુકસાન થયેલું છે। એના છતાં પાછું બીજી વાર પાણી આવી ગયું। કયો વિસ્તાર છે? આ અંબિકા ઇન્ડસ્ટ્રી છે, ભરત કેન્સર હોસ્પિટલ પાસે, ભરત પાટિયા રોડ છે। એટલે આ સતત ને સતત 3 થી 4 વર્ષમાં એક બી વર્ષ ખાલી નહીં ગયેલું, બધું દર વર્ષે પાણી આવેલું છે। કેટલું નુકસાન થયું? નુકસાન તો સમજો ને 70 થી 80 હજાર એટલું નુકસાન થયેલું છે। બાકી બધાના નુકસાન છે અલગ અલગ છે। ખાડી પૂરના લીધે બહુ જ તકલીફો પડે છે, કેમ કે દર વર્ષે માલ સામાનની હેરફેર કરવી, સાફ સફાઈ કરવી। આ જેટલી ખાડી હતી એને બુરીને સમજો કે ખાડી જેટલી મોટી છે ને જવાની જગ્યા થોડીક નાની છે, એટલે પાણી બધું ઉપર ને ફેલાઈને બહાર આવે છે। એટલે જે પાણીને જ્યાં જવાની જગ્યા મળે ત્યાં જ પાણી જતું રહે એમ। એટલે દુકાનમાં ગયા હમણાં 10 દિવસ પહેલા 5 ફૂટ પાણી હતું, 4.5 થી 5 ફૂટ।